માતા કી જય। હું ભીલાડ ગ્રામજનોને મારા તરફથી સૌને નમસ્કાર કરું છું। હું 2017 પરિવર્તન પેનલ તરફથી સરપંચમાં ઉમેદવાર કરેલી હતી। મને બહુ જંગી મતીથી વિજય બનાવી હતી। આ વખતે હું આશા રાખું છું કે ભીલાડ ગામમાં ફરીથી પરિવર્તન પેનલને બહુમતીથી જંગી મતે વિજય બનાવે એવી આશા રાખું છું। અને ભીલાડ ગામમાં 2017 થી 2022 સુધી ઘણો કામનો વિકાસ કર્યો છે। ભીલાડ પંચાયત નવી તળાવનું સૌંદર્ય બનાવ્યું છે। દરેક ગામમાં બ્લોક, રસ્તા, પાણીની સુવિધા, હવે જે કઈ ફળિયામાં કે ગામમાં બાકી હશે તે આવતી ચૂંટણીઓમાં થઈ જશે બધું। મારું નામ શુભમ શાંતિલાલ પટેલ છે। હું સરપંચનો ઉમેદવાર તરીકે ભરવા માટે આવ્યો છું અને ફણસાના વિકાસના કામો જેવા કે ગટરો, સફાઈના, સ્ટ્રીટ લાઇટના, રસ્તાના, તળાવના નવીનીકરણ અને નાના મોટા ઉદ્યોગો અને નાના માણસો સાથે રહીને કેવી રીતના ગામનો વિકાસ કરવું એના માટે ચર્ચા કરીશું। આ વખતે જે સામાન્ય કોમન સીટ છે એટલે સરપંચમાં મેં પોતે ફોર્મ ભર્યું છે અને ગયા વખતે જે કામો થયા રોડ રસ્તા કે બ્લોકના કામો, સ્ટ્રીટ લાઇટના કામો છે તેમજ શિક્ષણ કલેક્ટર બી આપણે ઘણા બધા ગામમાં કે લોકસેવા ઘણી રીતે જે કોરોના કાળની અંદર બી લોકસેવા સારી આપી એટલે લોકોની ઉત્સાહ છે આપણા માટે કે આ વખતે સંતોષભાઈ તમે સરપંચમાં ઉભા રહ્યો અને તમને સારામાં સારા વોટથી જીતાડીશું આમ કરીને બધાને આશા છે અને ગામ લોકોના વિશ્વાસમાં લઈને આપણે આ વખતે સરપંચમાં ફોર્મ ભર્યું છે।